નમસ્કાર મિત્રો, સંબંધોમાં જ્યારે સ્વાર્થ અને લાલચ ભળે છે ત્યારે કેવો વિનાશ સર્જાય છે તેનું એક જીવંત અને કડવું ઉદાહરણ આજે આપણે જોઈશું. મિત્રો, સુરત શહેરમાં એક હીરાના વેપારી સાથે બનેલી આ એક એવી હૃદયદ્રાવક સત્ય ઘટના છે જે સાંભળીને તમારી આંખો પણ ભીની થઈ જશે. આ એક એવા મોટા ભાઈની કહાની છે જેણે પોતાના નાના ભાઈને સગા દીકરા સમાન માનીને મોટો કર્યો, પોતાનો પરસેવો રેડીને તેને વિદેશમાં ભણાવ્યો, ગણાવ્યો અને પોતાના કરોડોના ધંધાની કમાન ખુશી ખુશી તેને સોંપી દીધી. પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે જે ભાઈને આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું એ જ નાના ભાઈએ પોતાના સગા મોટા ભાઈને રસ્તા પર લાવીને ઊભા કરી દીધા અને છળ કપટથી આખું સામ્રાજ્ય પોતાના નામે કરી લીધું. હીરાના આ જગમગતા કારખાનામાં લોહીના સંબંધોનો કેવો કાળો વેપાર થયો, ચાલો જાણીએ આ કળિયુગની એક સત્ય અને દર્દનાક વાસ્તવિકતા. કહાની ખૂબ જ ભાવનાત્મક છે, તેથી વિડીયોને અંત સુધી ચોક્કસથી સાંભળજો. સુરત તાપી નદીના કિનારે વસેલું એક એવું શહેર જ્યાંની હવામાં પણ હીરાની રજકણો અને સપનાઓની સુગંધ ભળેલી છે. આ શહેરે લાખો લોકોને આશરો આપ્યો છે, પણ આ શહેરની ચમક પાછળ કેટલાય લોકોનો પરસેવો અને લોહી રેડાયું છે એ માત્ર એ જ જાણી શકે જેણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય. મનસુખભાઈ એક એવું જ નામ હતું. 55 વર્ષની ઉંમર, સાદું પેન્ટ અને શર્ટ, કપાળ પર ઉંમર અને અનુભવની કરચલીઓ, પણ આંખોમાં એક અજબની અનેરી ચમક. મનસુખભાઈ સુરતના વરાછા વિસ્તારમાં આવેલા મનસુખ જેમ્સ નામના એક વિશાળ હીરાના કારખાનાના માલિક હતા. આજે તેમના કારખાનામાં 500 થી વધુ ઘંટીઓ ફરતી હતી અને 1500 જેટલા રત્ન કલાકારો કામ કરતા હતા. કરોડો રૂપિયાનું ટર્નઓવર હતું. વિદેશી બજારોમાં, ખાસ કરીને એન્ડવર્પ અને દુબઈમાં મનસુખભાઈના હીરાની ભારે માંગ હતી. પણ આ ઇમારતનો પાયો સિમેન્ટ અને કોન્ક્રીટથી નહીં, પણ મનસુખભાઈના અથાગ પરિશ્રમથી ચણાયેલો હતો. 25 વર્ષ પહેલાની વાત હતી. સૌરાષ્ટ્રના એક સાવ નાના અને દુકાળગ્રસ્ત ગામમાંથી મનસુખભાઈ પોતાની પત્ની રમાબેન અને સાવ નાના 15 વર્ષના ભાઈ દિનેશને લઈને સુરત આવ્યા હતા. માતા પિતા બાળપણમાં જ સાથ છોડી ગયા હતા, એટલે દિનેશભાઈ ઓછો અને દીકરો વધારે હતો. શરૂઆતના દિવસો અત્યંત કઠિન હતા. એક નાનકડી ખોલીમાં ત્રણેય રહેતા. મનસુખભાઈ આખો દિવસ બીજાના કારખાનામાં હીરા ઘસતા. હીરાની ધાર પર આંગળીઓના ટેરવા છોલાઈ જતા. લોહી નીકળતું, પણ એ લોહી લૂછીને તેઓ ફરી કામે વળગતા, કારણ કે તેમને પોતાના નાના ભાઈનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવું હતું. રમાબેને પણ પોતાના લગ્નના એકમાત્ર ઘરેણા વેચીને મનસુખભાઈને પહેલી ઘંટી અપાવી હતી. દિવસના 18 કલાકની મજૂરી અને એક રૂપિયો બચાવીને કરેલી બચતનું પરિણામ હતું આ મનસુખ જેમ્સ. મનસુખભાઈએ પોતે ક્યારેય શાળાનું પગથિયું નહોતું ચડ્યું, પણ તેમણે નક્કી કર્યું હતું કે દિનેશને દુનિયાનું શ્રેષ્ઠ શિક્ષણ આપશે. દિનેશ ભણવામાં હોશિયાર હતો. મનસુખભાઈએ તેને સુરતની સૌથી મોંઘી અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવ્યો. દિનેશને ક્યારેય કોઈ વસ્તુની કમી ન આવવા દીધી. જ્યારે દિનેશે વિદેશ જઈને MBA કરવાનું સપનું વ્યક્ત કર્યું ત્યારે મનસુખભાઈએ જરાય ખચકાટ વિના લાખો રૂપિયા પાણીની જેમ વહાવીને તેને લંડન મોકલ્યો. મારો ભાઈ સાહેબ બનીને આવશે, પછી મારે કોઈ ચિંતા નથી. આ બધું સામ્રાજ્ય એનું જ તો છે, મનસુખભાઈ ગર્વથી પોતાના મેનેજર પ્રવીણ કાકાને કહેતા. વર્ષો વીત્યા અને એ દિવસ પણ આવી ગયો જ્યારે દિનેશ લંડનથી ડિગ્રી લઈને સુરત પાછો ફર્યો. એ દિવસે મનસુખભાઈની ખુશીનો કોઈ પાર નહોતો. આખા કારખાનાને રોશનીથી શણગારવામાં આવ્યું હતું. કારીગરોને મીઠાઈ વહેંચવામાં આવી. દિનેશ સૂટ બૂટમાં સજ્જ થઈને કારખાનામાં પ્રવેશ્યો ત્યારે મનસુખભાઈની આંખો હર્ષના આંસુથી સલકાઈ ગઈ હતી. તેમણે દિનેશને ગળે લગાડ્યો અને જાણે પોતાના જીવનો બધો ભાર હળવો થઈ ગયો હોય તેવો હાશકારો અનુભવ્યો. બીજા જ દિવસથી મનસુખભાઈએ દિનેશને કારખાનામાં પોતાની બરોબરની ભાગીદાર બનાવી દીધો. તેમણે પોતાના માટે એક નાની કેબિન રાખી અને દિનેશ માટે એક અત્યાધુનિક કાચની મોટી AC કેબિન તૈયાર કરાવી. જો ભાઈ, મનસુખભાઈએ પોતાના ખરબચડા અને કઠણ થઈ ગયેલા હાથ દિનેશના મુલાયમ ખભા પર મૂકતા કહ્યું, મેં તો જિંદગી આખી ઘંટીઓના અવાજ વચ્ચે કાઢી છે. આ અંગ્રેજીમાં લખેલા કાગળિયા અને કોમ્પ્યુટર મને નથી સમજાતા. આજથી આ આખો વહીવટ તારો. બેંકના બધા ખાતા, પાસવર્ડ, તિજોરીની ચાવીઓ અને આપણા વિદેશના જેટલા પણ મોટા ક્લાયન્ટ્સ છે એ બધા સાથે હવે તારે ડીલ કરવાનું છે. દિનેશે એક આજ્ઞાંકિત ભાઈની જેમ માથું ધુણાવ્યું.
ચિંતા ન કરો મોટા ભાઈ, હવે હું બધું સંભાળી લઈશ. મનસુખભાઈએ એ જ અઠવાડિયે એન્ડવર્પના તેમના સૌથી મોટા ક્લાયન્ટ્સ મિસ્ટર રિચાર્ડને સુરત બોલાવ્યા. મિસ્ટર રિચાર્ડ છેલ્લા 15 વર્ષથી મનસુખભાઈ સાથે વેપાર કરતા હતા. મનસુખભાઈની ઈમાનદારી પર તેમને આંધળો વિશ્વાસ હતો. મિસ્ટર રિચાર્ડ, ધીસ ઇઝ માય બ્રધર દિનેશ, નાવ હી વિલ હેન્ડલ વિથ એવરીથિંગ. મનસુખભાઈએ તૂટેલા ફૂટેલા અંગ્રેજીમાં ગર્વથી ઓળખાણ કરાવી. મિસ્ટર રિચાર્ડ પણ દિનેશ સાથે હાથ મિલાવ્યા અને તેને ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. મનસુખભાઈ હવે નિશ્ચિત હતા. તેઓ હવે બપોરે ઘરે જમવા જતા, મંદિરે સમય વિતાવતા અને કારખાનામાં માત્ર આંટો મારવા આવતા. તેમનું આખું જીવન જે માણસો પર વિશ્વાસ મૂકીને ચાલ્યું હતું, તેમાં દિનેશ તો તેમના હૃદયનો ટુકડો હતો. પણ કહેવાય છે ને કે જ્યારે આંખો પર આંધળા પ્રેમની પટ્ટી બાંધેલી હોય ત્યારે સામે ઉભેલો વિશ્વાસઘાત દેખાતો નથી. દિનેશનું મગજ અત્યંત તેજ હતું, પણ તેમાં સંસ્કાર કરતા લાલચનો કીડો વધારે સરવળતો હતો. વિદેશના ભબકાદાર જીવન અને આધુનિક લાઇફસ્ટાઇલને કારણે તેને મનસુખભાઈની જૂની પદ્ધતિઓ ગમતી નહોતી. તેને રાતોરાત અબજોપતિ બનવું હતું અને આ અબજોપતિ બનવાના રસ્તા પર તેને પોતાના જ મોટા ભાઈનું અસ્તિત્વ એક અડચણરૂપ લાગવા માંડ્યું હતું. એક દિવસ રાતના 8 વાગ્યા હતા. કારખાનાના મોટા ભાગના કારીગરો ઘરે સૂઈ ચૂક્યા હતા. માત્ર થોડી લાઇટો ચાલુ હતી. મનસુખભાઈ કોઈ કામસર પાછા કારખાને આવ્યા. તેમણે જોયું કે દિનેશની કેબિનની લાઇટ હજુ ચાલુ હતી. ભાઈ આટલી મોડી રાત સુધી કામ કરે છે એ વિચારને મનસુખભાઈનું હૈયું ભરાઈ આવ્યું. તેઓ ધીમે પગલે કેબિન તરફ ગયા, એ વિચારથી કે ભાઈને ઘરે જમવા સાથે લેતો જાઉં. કેબિનનો કાચનો દરવાજો સહેજ ખુલ્લો હતો. મનસુખભાઈ દરવાજાની બહાર જ અટકી ગયા. અંદરનું દ્રશ્ય કંઈક અલગ હતું. દિનેશના ટેબલ પર રહેલા લેપટોપ સાથે એક નાનકડી લાલ રંગની પેન ડ્રાઈવ જોડાયેલી હતી. દિનેશ અત્યંત એકાગ્રતાથી કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈ રહ્યો હતો. સ્ક્રીન પર મનસુખ જેમ્સના છેલ્લા 20 વર્ષના તમામ વિદેશી ક્લાયન્ટ્સનો ખાનગી ડેટાબેઝ, તેમના ઓર્ડરની વિગતો, બેંકના પાસવર્ડ અને હીરાની ખરીદ વેચાણના સિક્રેટ કોડ કોપી થઈ રહ્યા હતા. જ્યારે કોપી સંપૂર્ણ થઈ ત્યારે સ્ક્રીન પર ટ્રાન્સફર કમ્પ્લીટ લખાઈને આવ્યું. દિનેશે પેન ડ્રાઈવ કાઢી, તેને પોતાના ખિસ્સામાં મૂકી અને કાચમાં પડતા પોતાના જ પડછાયા સામે જોઈને એક અત્યંત કુટિલ અને ભેદી સ્મિત કર્યું. એ સ્મિતમાં ભાઈ પ્રત્યેનો આદર નહોતો, પણ એક શિકારીની સફળતાનો અહંકાર હતો. બહાર ઉભેલા મનસુખભાઈ આ જોઈને ક્ષણભર માટે થીજી ગયા. તેમના મનમાં એક અજાણ્યો ભય અને શંકાનો તીવ્ર ઝબકારો થયો. શું આ માત્ર કોઈ સામાન્ય બેકઅપ હતું કે પછી તેમની જિંદગીભરની કમાણી પર કોઈ મોટું ગ્રહણ બેસવાની શરૂઆત થઈ ચૂકી હતી? રાતનો એ અંધકાર માત્ર કારખાનામાં જ નહોતો, પણ મનસુખભાઈના ઉજ્જવળ ભવિષ્ય પર પણ છવાઈ રહ્યો હતો. પેન ડ્રાઈવમાં ડેટા કોપી થતો જોઈને મનસુખભાઈના મનમાં શંકાનો નાનકડો કીડો સળવળ્યો જરૂર હતો, પરંતુ મોટાભાઈના આંધળા પ્રેમે તરત જ એ શંકાને દબાવી દીધી. તેમણે પોતાની જાતને જ સમજાવી લીધી કે મારો ભાઈ છે, કદાચ કામ માટે કોઈ ફાઇલો ઘરે લઈ જતો હશે, એમાં ખોટું શું છે? બધું એનું જ તો છે. પણ મનસુખભાઈ એ નહોતા જાણતા કે જે ઝાડને તેમણે પોતાના લોહી પરસેવાથી સિંચ્યું હતું, તેના જ મૂળિયામાં હવે દિનેશ નામની ઉધઈ લાગી ચૂકી હતી. બીજા જ દિવસથી દિનેશે પોતાની કાળી રમત શરૂ કરી દીધી. વિદેશના ભબકદાર જીવનમાં ઉછરેલા દિનેશની મહત્વાકાંક્ષા એટલી વિકૃત થઈ ચૂકી હતી કે તેને મોટા ભાઈની મહેનત કચરા સમાન લાગતી હતી. તેણે પોતાની પત્ની સ્નેહાને આ કાવતરામાં સામેલ કરી. સ્નેહા પણ એટલી જ લાલચુ હતી. દિનેશે ગુપ્ત રીતે મનસુખભાઈની કોઈ પણ પ્રકારની જાણ બહાર સ્નેહા એક્સપોર્ટ્સ નામની એક કંપની કાગળ પર ઊભી કરી દીધી. કારખાનામાં રોજે રોજ હજારો કેરેટ કાચા હીરા આવતા. રત્ન કલાકારો પોતાની આંખો ફોડીને દિવસ રાત એક કરીને એ હીરાને ઘસતા અને ચમકાવતા. પણ હવે એક અજીબ રમત રમાઈ રહી હતી. દિનેશે કારખાનાના પ્રોડક્શન વિભાગમાંથી સૌથી ઉત્તમ કક્ષાનું અને કિંમતી હીરા તારવવાનું શરૂ કર્યું. આ એ જ હીરા હતા જે મનસુખ જેમ્સના નામે વિદેશ જતા. પણ હવે દિનેશ આ તૈયાર માલનું પેકિંગ પોતાની નવી ડમી કંપની સ્નેહા એક્સપોર્ટ્સના નામે કરવા લાગ્યો હતો. તેણે સૌથી પહેલો ટાર્ગેટ બનાવ્યો એન્ડવર્પના મિસ્ટર રિચાર્ડને. દિનેશે તેમને પર્સનલ ઈમેલ અને ફોન કોલ્સ કરવાનું શરૂ કર્યું. MBAમાં શીખેલી તમામ ચતુરાઈ તેણે પોતાના જ ભાઈના ધંધાને કાપવામાં લગાવી દીધી.
તેણે મિસ્ટર રિચાર્ડને સમજાવ્યા કે જો તમે મનસુખ જેમ્સના બદલે મારી નવી કંપની સ્નેહા એક્સપોર્ટમાંથી ડાયરેક્ટ માલ લેશો તો હું તમને સીધો 20% ફાયદો કરાવી આપીશ. વિદેશી વેપારીઓને તો નફાથી જ મતલબ હોય છે. રિચાર્ડને એ જ ક્વોલિટીના હીરા ઓછા ભાવે મળી રહ્યા હતા એટલે તેઓ ધીમે ધીમે દિનેશની વાતોમાં આવવા લાગ્યા. બીજી તરફ મનસુખ જેમ્સમાં છેલ્લા 25 વર્ષથી એકાઉન્ટ અને મેનેજમેન્ટ સંભાળતા પ્રવીણ કાકાની બાજ નજરથી આ ગરબડ છુપી ન રહી શકી. પ્રવીણ કાકા એ માણસ હતા જેમણે મનસુખભાઈ સાથે ફૂટપાથ પર બેસીને ચા પીધી હતી અને કંપનીના એક રૂપિયાનો હિસાબ તેઓ પોતાના લોહીથી રાખતા હતા. છેલ્લા 3 મહિનાના ચોપડા મેળવતા પ્રવીણ કાકાના હાથ ધ્રુજી ગયા. કાચા હીરાની ખરીદી કરોડોમાં થતી હતી. કારીગરોનો પગાર સમયસર જતો હતો પણ તૈયાર થયેલો માલ સ્ટોકમાં નહોતો અને નિકાસનો આંકડો સતત નીચે જઈ રહ્યો હતો. પ્રવીણ કાકાને સમજતા વાર ન લાગી કે માલ બારોબાર સગે વગે થઈ રહ્યો છે અને પાસવર્ડ માત્ર દિનેશ પાસે જ હતા. એક દિવસ બપોરે જ્યારે દિનેશ ઓફિસમાં નહોતો ત્યારે પ્રવીણ કાકા હાથમાં લાલ કલરનો ચોપડો અને કેટલીક બેંકની સ્લીપ લઈને મનસુખભાઈની કેબિનમાં ગયા. મનસુખભાઈ શાંતિથી ભગવાનની પૂજા કરી રહ્યા હતા. શેઠ, પ્રવીણ કાકાનો અવાજ ભારે હતો. એક વાત કહેવી હતી, જો તમે ખોટું ન લગાડો તો. અરે કાકા, તમારે વળી મારી પાસે પરવાનગી માંગવાની? બોલો ને, શું કામ હતું? મનસુખભાઈએ હસીને કહ્યું, શેઠ, આપણા હિસાબોમાં બહુ મોટી ગરબડ છે. છેલ્લા 4 મહિનાથી કારખાનામાંથી બેસ્ટ ક્વોલિટીનો માલ ગાયબ થઈ રહ્યો છે અને વિદેશી પાર્ટીઓના પેમેન્ટ પણ બેંકમાં નથી આવી રહ્યા. મેં તપાસ કરી તો ખબર પડી કે દિનેશભાઈની સહીથી અમુક પાર્સલ કોઈ અજાણી કંપનીના નામે ડિસ્પેચ થાય છે. મને ડર છે કે... પ્રવીણ કાકા પોતાનું વાક્ય પૂરું કરે એ પહેલા જ મનસુખભાઈના ચહેરા પરનો ભાવ બદલાઈ ગયો. જેમ મનસુખભાઈ ક્યારે ઊંચા અવાજે વાત નહોતા કરતા તેમણે પહેલીવાર પ્રવીણ કાકા પર ગુસ્સો કર્યો. કાકા, તમને ભાન છે તમે શું બોલો છો? દિનેશ મારો સગો ભાઈ છે. મેં એને મારા પેટના દીકરાની જેમ પાળ્યો છે. મારી સગી પત્નીના ઘરેણા વેચીને મેં એને ભણાવ્યો છે અને તમે એની પર ચોરીનો આરોપ મૂકો છો. એની પાસે તો આખા કારખાનાની ચાવીઓ છે. એને ચોરી કરવાની શું જરૂર? કદાચ કોઈ નવો ક્લાયન્ટ હશે, એ ભણેલો ગણેલો છે, એની કામ કરવાની રીત અલગ હશે. પણ શેઠ, આંકડા ખોટું નથી બોલતા. તમે એકવાર આંખ ઉઘાડીને જુઓ તો ખરા. પ્રવીણ કાકાએ કરગરતા અવાજે કહ્યું. બસ કાકા, હવે એક શબ્દ ન બોલતા. આજે તમે વર્ષો જૂના છો એટલે તમને જવા દઉં છું, પણ ફરીવાર મારા ભાઈ માટે કોઈ ખરાબ વાત સાંભળવા નથી માંગતો. તમે જઈ શકો છો. આટલું કહીને મનસુખભાઈએ મોં ફેરવી લીધું. પ્રવીણ કાકાની આંખોમાં આંસુ આવી ગયા. તેઓ સમજી ગયા હતા કે આંધળા પ્રેમની પટ્ટી એટલી મજબૂત છે કે હવે આ જહાજને ડૂબતા કોઈ બચાવી શકશે નહીં. તેઓ ભારે હૈયે કેબિનની બહાર નીકળી ગયા. સમય પસાર થતો ગયો. દિનેશની હિંમત હવે ખુલ્લી થઈ ગઈ હતી. તેણે મનસુખભાઈના બીજા મોટા ક્લાયન્ટ્સને પણ તોડવાનું શરૂ કરી દીધું. મનસુખભાઈના કારખાનાના મશીનો ઘસાતા રહ્યા. કારીગરોનો પરસેવો વહેતો રહ્યો, પણ એ મહેનતનું ફળ કોઈ બીજું જ ચાખી રહ્યું હતું. અને પછી એ ગોજારો દિવસ આવ્યો. મનસુખભાઈ સવારે કારખાને પહોંચ્યા ત્યારે દિનેશ કેબિનમાં નહોતો. અચાનક કોમ્પ્યુટર પર એક મેઇલની નોટિફિકેશન ઝબકી. મિસ્ટર રિચાર્ડનો ઈમેલ હતો. મનસુખભાઈએ માંડ થોડું અંગ્રેજી વાંચતા શીખ્યું હતું. ઈમેલ વાંચીને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. મિસ્ટર રિચાર્ડ, મનસુખ જેમ્સનો વર્ષોનો સૌથી મોટો 50 કરોડનો વાર્ષિક ઓર્ડર કેન્સલ કર્યો હતો અને લખ્યું હતું કે અમને સસ્તા ભાવે માલ આપનાર બીજો સપ્લાયર મળી ગયો છે. આ જોઈને મનસુખભાઈ ધ્રુજતા હાથે ખુરશીમાં ફસડાઈ પડ્યા. 15 વર્ષ જૂનો સંબંધ એક ઝાટકે તૂટી ગયો. પણ કેમ? તેઓ ગભરામણમાં દિનેશને ફોન લગાવવા લાગ્યા, પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો અને એ જ સમયે શહેરના બીજા છેડે દિનેશ અને સ્નેહા એક 5 સ્ટાર હોટલની રેસ્ટોરન્ટમાં બેસીને ખુશીની પાર્ટી કરી રહ્યા હતા. સ્નેહાના મોબાઈલમાં એક મેસેજ ફ્લેશ થયો. તે મેસેજ કોઈ સામાન્ય નહોતો. એ મિસ્ટર રિચાર્ડ દ્વારા ચૂકવાયેલા એ જ 50 કરોડના ઓર્ડરનું એડવાન્સ પેમેન્ટ હતું, જે હમણાં જ સ્નેહા એક્સપોર્ટના નવા સવા બેંક એકાઉન્ટમાં વિદેશી હુંડિયામણ સ્વરૂપે જમા થયું હતું. દિનેશના ચહેરા પર એક ક્રૂર વિજયનો સંતોષ હતો, જ્યારે તેના જ સગા મોટા ભાઈના કારખાનામાં હવે વિનાશની ઘંટીઓ વાગવાની શરૂ થઈ ચૂકી હતી.
સમય કોઈની રાહ જોતો નથી અને સમયના વહેણ સાથે સંબંધોના રંગ પણ બદલાતા હોય છે. મિસ્ટર રિચાર્ડનો ઓર્ડર કેન્સલ થયાની એ ઘટનાને આજે પૂરા 2 વર્ષ વીતી ચૂક્યા હતા. આ 2 વર્ષમાં સુરતની તાપી નદીના પુલ નીચેથી ઘણું પાણી વહી ગયું હતું અને તેની સાથે મનસુખ જેમ્સની આબરૂ અને જાહો જલાલી તણાઈ ગઈ હતી. એક સમયે જ્યાં 1500 ઘંટીઓનો મધુર કોલાહલ ગુંજતો હતો, ત્યાં હવે એક ભયાનક અને નીરવ શાંતિ છવાવા લાગી હતી. કારખાનાના મોટા ભાગના માળ ખાલી પડ્યા હતા. જે રત્ન કલાકારો વર્ષોથી મનસુખભાઈ સાથે જોડાયેલા હતા, તેઓ હવે બેકાર થઈ રહ્યા હતા. ઘંટીઓ પર ધૂળના થર જામવા લાગ્યા હતા અને ખૂણાઓમાં કરોળિયાએ પોતાના જાળા ગોથવાની શરૂઆત કરી દીધી હતી. મનસુખભાઈને સમજાતું નહોતું કે અચાનક તેમના ગ્રહોએ કેમ વાંકી ચાલ પકડી છે. એક પછી એક વિદેશી ક્લાયન્ટ્સ કોઈને કોઈ બહાનું કાઢીને તેમની સાથેનો વેપાર તોડી રહ્યા હતા. ભોળા અને સીધા સાધા મનસુખભાઈને આ બધું વૈશ્વિક બજારની મંદીનું પરિણામ લાગતું હતું. વેપાર છે, ક્યારેક તડકો તો ક્યારેક છાંયડો, એમ વિચારીને તેઓ પોતાની જાતને દિલાસો આપતા, પરંતુ તેમને એ નહોતી ખબર કે આ મંદી બજારમાં નહીં પણ તેમના સગા ભાઈની દાનતમાં આવી હતી. કારખાનામાં કાચા હીરા આવતા, કારીગરો તેને ઘસતા, પણ તૈયાર થયેલો માલ વેચાતો નહોતો. કરોડો રૂપિયાનો કિંમતી માલ તિજોરીમાં પડતર રહેવા લાગ્યો હતો. બીજી તરફ પેલા 1500 કારીગરોના ઘરનો ચૂલો કઈ રીતે સળગશે એ ચિંતા મનસુખભાઈને અંદરથી કોરી ખાતી હતી. તેઓ રાત્રે સૂઈ નહોતા શકતા. આ કારીગરો મારા પરિવાર જેવા છે, એમના છોકરા ભૂખ્યા ન સૂવા જોઈએ. આ વિચારે મનસુખભાઈએ પોતાની અંગત મિલકતો, જમીનો અને રમાબેનના બચેલા ઘરેણાં પણ બેંકમાં ગીરવે મૂકવાનું શરૂ કર્યું. કારખાનું નુકસાનમાં ચાલતું હોવા છતાં મનસુખભાઈ બેંકમાંથી ઊંચા વ્યાજે લોન લઈને પોતાના માણસોને પગાર ચૂકવતા રહ્યા. તેમની ઉંમર જાણે 2 વર્ષમાં 10 વર્ષ જેટલી વધી ગઈ હતી. સીધી કમર હવે સહેજ ઝૂકી ગઈ હતી અને માથાના વાળ સંપૂર્ણપણે સફેદ થઈ ગયા હતા. દિનેશની રમત હવે તેની ચરમસીમાએ પહોંચી હતી. તે રોજ સવારે સૂટ પહેરીને ઓફિસે આવતો, પણ તેનું મન અને કામ બધું જ સ્નેહા એક્સપોર્ટમાં લાગેલું હતું. તે મનસુખભાઈ સામે નાટક કરતો, માથા પર હાથ દઈને બેસી જતો અને કહેતો, મોટા ભાઈ, હું દિવસ રાત મહેનત કરું છું, યુરોપ અને દુબઈના ક્લાયન્ટ્સ સાથે મીટિંગો કરું છું, પણ બજાર સાવ તૂટી ગયું છે. કોઈ નવો ઓર્ડર આપવા તૈયાર નથી. મનસુખભાઈ ભીની આંખે ભાઈના ખંભા પર હાથ મૂકીને કહેતા, તું ચિંતા ન કર દીકરા, ભગવાન બધું સારું કરશે, તું તારી મહેનત ચાલુ રાખ. મોટા ભાઈની આ ભલ મનસાઈ પર દિનેશ મનોમન ક્રૂર અટ્ટહાસ્ય કરતો. હકીકત એ હતી કે દિનેશે મનસુખભાઈની જાણ બહાર એક અત્યંત મોટો ખેલ પાડી દીધો હતો. સ્નેહા એક્સપોર્ટના નામે તેણે કરોડો રૂપિયાનો નફો રળી લીધો હતો અને એ જ કાળા નાણાંમાંથી તેણે મનસુખભાઈના કારખાનાની બરાબર સામે રસ્તાની પેલે પાર આવેલી એક વિશાળ અને અત્યાધુનિક કોમર્શિયલ ઇમારત ખરીદી લીધી હતી. ત્યાં રાત દિવસ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું કામ ધોમધોકાર ચાલી રહ્યું હતું. મનસુખભાઈ પોતાની કેબિનની બારીમાંથી એ નવી ઇમારતનું કામ જોતા અને નિસાસો નાખતા કે કોઈક નવો વેપારી આવ્યો લાગે છે, ભગવાન એનું ભલું કરે. તેમને સપનામાં ખ્યાલ નહોતો કે એ ઇમારત તેમના જ લોહી પરસેવાની કમાણીમાંથી ઊભી થઈ રહી છે. પ્રવીણ કાકા આ બધું જ જોઈ રહ્યા હતા. તેમની નજરમાંથી દિનેશની કોઈ હિલચાલ સૂપી નહોતી, પણ મનસુખભાઈએ 2 વર્ષ પહેલા આપેલો ઠપકો તેમને કંઈ પણ બોલતા રોકી રહ્યો હતો. પ્રવીણ કાકા રોજ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીને રડતા, હે ઈશ્વર, મારા શેઠની આંખ પરથી આ મોહના પાટા ખોલ, નહીતર આખો પરિવાર રસ્તા પર આવી જશે. આમ ને આમ દિવાળીનો સમય નજીક આવી ગયો. સુરતના હીરા ઉદ્યોગમાં દિવાળી એટલે સૌથી મોટો તહેવાર. કારીગરો આખું વર્ષ બોનસની રાહ જોતા હોય છે, જેથી તેઓ પોતાના વતન સૌરાષ્ટ્ર જઈને પરિવાર સાથે ખુશીથી તહેવાર મનાવી શકે. મનસુખ જેમ્સના બાકી બચેલા 500 કારીગરો આંખોમાં પણ આશા હતી. કંપનીનું દેવું કરોડોમાં પહોંચી ગયું હતું. બેંકની હપ્તા ચૂકવવાની તારીખો વીતી ચૂકી હતી. મનસુખભાઈએ દિનેશને બેંક મેનેજર સાથે વાત કરીને એક છેલ્લી લોન પાસ કરાવવા માટે મોકલ્યો હતો, જેથી દિવાળી પહેલા કારીગરોને તેમનો હક આપી શકાય. દિનેશ, ગમે તેમ કરીને સાહેબને મનાવજે, મારા માણસો ખાલી હાથે ગામડે જશે તો હું જીવી નહીં શકું. મનસુખભાઈએ સવારે દિનેશને રવાના કરતી વખતે ગરગરતા અવાજે કહ્યું. દિનેશે હા કહીને કાર હંકારી મૂકી હતી. સાંજ પડવા આવી હતી. વાતાવરણમાં ગુલાબી ઠંડી અને દિવાળીની રોશની ભળવા લાગી હતી.
કારખાનાના પટાંગણમાં કારીગરો પગાર અને બોનસની રાહ જોતા ટોળે વળીને ઊભા હતા. મનસુખભાઈ પોતાની નાનકડી કેબિનમાં એકલા બેઠા હતા. તેમની નજર વારંવાર દિવાલ પર લટકતી ઘડિયાળ તરફ જતી હતી. દિનેશ હજુ સુધી કેમ પાછો નહોતો આવ્યો? તેનો ફોન પણ લાગતો નહોતો. અચાનક કારખાનાના મુખ્ય દરવાજે એક કાળા રંગની સરકારી જીપ આવીને ઊભી રહી. કારીગરોમાં ગણગણાહટ શરૂ થઈ ગયો. જીપમાંથી પોલીસના 2 કોન્સ્ટેબલ અને તેમની પાછળ સૂટ પહેરેલા 3-4 ગંભીર ચહેરાવાળા અધિકારીઓ નીચે ઉતર્યા. તેમના હાથમાં લાલ દોરાથી બાંધેલી કેટલીક જાડી ફાઇલો અને એક મોટું સીલબંધ કવર હતું. પ્રવીણ કાકા દોડતા બહાર આવ્યા. કોનું કામ છે સાહેબ? મનસુખભાઈ ક્યાં છે? આ બેંક ઓફ બરોડાની રિકવરીની ટીમ છે, સૌથી આગળ ચાલતા અધિકારીએ કડક અવાજમાં કહ્યું. આ સાંભળીને પ્રવીણ કાકાના પગ નીચેથી જમીન સરકી ગઈ. મનસુખભાઈ અવાજ સાંભળીને બહાર આવ્યા. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. તેમને લાગ્યું કે કદાચ દિનેશે લોન પાસ કરાવી હશે અને સાહેબો સહી કરાવવા આવ્યા હશે. તેમણે હાથ જોડીને અધિકારીઓને આવકાર્યા. આવો સાહેબ, આવો. મારી લોનનું શું થયું? મારો ભાઈ દિનેશ તમારી પાસે જ આવ્યો હતો. અધિકારીએ મનસુખભાઈ સામે એક વિચિત્ર નજરે જોયું અને હાથમાં રહેલું સીલબંધ કવર આગળ ધરતા કહ્યું, કઈ લોન? તમારો ભાઈ છેલ્લા 6 મહિનાથી બેંકમાં દેખાયો જ નથી. તમારા પર બેંકનું 50 કરોડથી વધુનું લેણું છે. તમે હપ્તા નથી ભર્યા અને ગઈકાલે રાત્રે તમારા ભાઈની સહીથી કંપનીના ખાતામાં રહેલું છેલ્લું બેલેન્સ પણ કોઈ બીજી કંપનીના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયું છે. અમે અહીં લોન આપવા નહીં, આ કારખાનું અને તમારી તમામ મિલકતો સીલ કરવા આવ્યા છીએ. આ રહી તમારી જપ્તીની નોટિસ. એક ક્ષણ માટે આખા કારખાનામાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. મનસુખભાઈના હાથમાંથી એ નોટિસનું કવર છૂટીને જમીન પર પડી ગયું અને તેમની આંખોમાં એક ભયાનક શૂન્ય અવકાશ છવાઈ ગયો. બેંક અધિકારીના એ કઠોર શબ્દો મનસુખભાઈના કાનમાં પીગળેલા શીશાની જેમ રેડાયા. કારખાનાના પટાંગણમાં ઉભેલા 500 કારીગરોના શ્વાસ જાણે અદ્ધર થઈ ગયા. જમીન પર પડેલું એ સીલબંધ કવર માત્ર એક નોટિસ નહોતી, એ મનસુખભાઈની આખી જિંદગીની પરસેવાની કમાણીની ચિત્તા હતી. 50 કરોડનું દેવું, કંપનીના ખાતા ખાલી. મનસુખભાઈનું મગજ બહેર મારી ગયું. તેમના ધ્રુજતા હાથ ફરીથી ખીચા તરફ ગયા. તેમણે પોતાનો જૂનો કીપેડવાળો ફોન કાઢ્યો અને કાંપતી આંગળીઓથી દિનેશનો નંબર ડાયલ કર્યો. તમે જે નંબર પર સંપર્ક કરવા માંગો છો તે હાલ સ્વિચ ઓફ છે. આ મસીની અવાજ મનસુખભાઈના હૃદયમાં એક ભયાનક વજ્રઘાત કરી રહ્યો હતો. તેઓ ઢીચણભેર જમીન પર બેસી પડ્યા. પ્રવીણ કાકાની આંખોમાંથી પણ જોરદાર આંસુ વહી રહ્યા હતા. તેમણે આગળ વધીને મનસુખભાઈને ખંભાથી પકડીને ઊભા કર્યા. બેંકના અધિકારીએ કડકાઈથી કહ્યું, જુઓ મનસુખભાઈ, અમને તમારી સાથે સહાનુભૂતિ છે, પણ આ કાયદાની પ્રક્રિયા છે. અમે તમને અને તમારા કારીગરોને તમારો અંગત સામાન કાઢવા માટે 1 કલાકનો સમય આપીએ છીએ. ત્યારબાદ આખી બિલ્ડિંગને સીલ મારવામાં આવશે. મારો ભાઈ, મારો દિનેશ, એ ક્યાંક ફસાઈ ગયો હશે. એ આવું ન કરી શકે સાહેબ. પ્લીઝ મને થોડો સમય આપો. મનસુખભાઈ હજુ પણ એ આંધળા મોહમાંથી બહાર નહોતા આવી શક્યા. શેઠ, હવે તો આંખ ઉઘાડો. પ્રવીણ કાકાથી હવે રહેવાયું નહીં. તેમનો દબાયેલો જ્વાળામુખી ફાટ્યો. મેં તમને 2 વર્ષ પહેલા જ ચેતવ્યા હતા. એ સાપને તમે દૂધ પાઈને મોટો કર્યો છે. ચાલો મારી સાથે. પ્રવીણ કાકા મનસુખભાઈનો હાથ પકડીને ઢસડતા હોય એમ તેમને દિનેશની કાચની આલીશાન કેબિન તરફ લઈ ગયા. કેબિનને ડિજિટલ લોક લાગેલું હતું. પ્રવીણ કાકાએ પોતાની પાસે રહેલી માસ્ટર ચાવીથી દરવાજો ખોલ્યો. અંદરનું દ્રશ્ય જોઈને મનસુખભાઈની આંખો ફાટી ગઈ. દિનેશનું ટેબલ સાવ ખાલી હતું. તેનું પર્સનલ લેપટોપ, તમામ જરૂરી ફાઇલો, પેન ડ્રાઈવ અને તિજોરીની ચાવીઓ બધું જ ગાયબ હતું. તિજોરી અડધી ખુલ્લી હતી અને અંદર એક પણ હીરાનો ટુકડો બચ્યો નહોતો. પ્રવીણ કાકાએ ટેબલના નીચેના ડ્રોવરમાંથી એક છુપી ફાઇલ કાઢી, જે તેમણે દિનેશની નજર ચૂકવીને મેળવી રાખી હતી. તેમણે ફાઇલ મનસુખભાઈના હાથમાં પકડાવી. વાંચો શેઠ, જો વાંચતા આવડતું હોય તો આ અંગ્રેજીના કાળા અક્ષરો વાંચો. જે સ્નેહા એક્સપોર્ટના નામે આપણો બધો જ કિંમતી માલ છેલ્લા 2 વર્ષથી સપ્લાય થઈ રહ્યો હતો. એ સ્નેહા બીજું કોઈ નહીં પણ દિનેશભાઈની પત્ની, તમારી પોતાની દેરાણી છે. મિસ્ટર રિચાર્ડથી લઈને દુબઈના શેખ સુધીના આપણા તમામ ક્લાયન્ટ્સ દિનેશભાઈએ પોતાના નામે કરી લીધા. આપણે ત્યાં કારીગરો કાચો માલ ઘસતા અને તૈયાર હીરા એ રાતોરાત પોતાની કંપનીમાં શિફ્ટ કરી દેતો.
આ દેવું આપણા કારખાના પર નથી થયું શેઠ. આ દેવું તમારા ભાઈએ જાણી જોઈને તમારા માથે નાખ્યું છે, જેથી તમે ક્યારેય ઊભા નહીં થઈ શકો અને એ તમારું અસ્તિત્વ ભૂંસી શકે. પ્રવીણ કાકાના એક એક શબ્દે મનસુખભાઈના હૃદય પર ચાબલા માર્યા. ફાઇલમાં રહેલા કાગળો પર દિનેશ અને સ્નેહાની સહીઓ હતી. જે ભાઈ માટે પોતે આંગળીઓના ટેરવા છોલાવ્યા હતા, જેની ડિગ્રી પાછળ પોતાની યુવાની અને પત્નીના ઘરેણા ખર્ચી નાખ્યા હતા, તે જ ભાઈએ ધીમા ઝેરની જેમ આખા સામ્રાજ્યને કોરી ખાધું હતું. મનસુખભાઈને પૈસા લૂંટાઈ ગયાનું દુઃખ નહોતું, પણ એક પિતા સમાન મોટા ભાઈના પવિત્ર પ્રેમની જે ક્રૂર મજાક ઉડી હતી તેની પીડા અસહ્ય હતી. છાતી પર હાથ મૂકીને મનસુખભાઈ ખુરશીમાં ફસડાઈ પડ્યા. તેમના શ્વાસ રૂંધાવા લાગ્યા. આંખોમાંથી આંસુ સુકાઈ ગયા હતા અને ચહેરો પથ્થર જેવો કઠણ થઈ ગયો હતો. વિશ્વાસની ચિત્તા પર જાણે તેઓ જીવતા સળગી રહ્યા હતા. અચાનક બહારથી ઢોલ નગારા અને શરણાઈનો મોટો અવાજ આવવા લાગ્યો. દિવાળીના સમયે આટલા મોટા ફટાકડા ક્યાં ફૂટી રહ્યા છે? કારખાનામાં તો સ્મશાન જેવી શાંતિ હતી. બેંકના અધિકારીઓ પણ આ અવાજ સાંભળીને બારી પાસે ગયા. પ્રવીણ કાકાએ પણ બારીમાંથી બહાર જોયું અને તેમનો ચહેરો ગુસ્સાથી લાલ ગુમ થઈ ગયો. શેઠ, તેમના અવાજમાં એક ભયાનક કંપન હતું. બહાર જુઓ, તમારા સવાલોનો જવાબ રસ્તાની પહેલે પાર છે. મનસુખભાઈ ભારે પગલે ઢસડાતા બારી પાસે આવ્યા. તેમણે રસ્તાની બરાબર સામે નજર કરી. એ જ નવી આલિશાન કોમર્શિયલ ઇમારત, જેનું કામ છેલ્લા 1 વર્ષથી ચાલતું હતું, આજે રોશનીથી ઝળહળી રહી હતી. ઇમારતના મુખ્ય ગેટ પર ફૂલોથી મોટો ગેટ બનાવવામાં આવ્યો હતો અને બરાબર એ ગેટની ઉપર હજારો લાઇટોથી શણગારેલું એક તોતિંગ બોર્ડ લાગેલું હતું, જેના પર મોટા અક્ષરે લખ્યું હતું, દિનેશ ડાયમંડ્સ, અ ન્યૂ એરા ઓફ ટ્રસ્ટ. મનસુખભાઈની નજર બોર્ડથી નીચે ઉતરીને ગેટ પાસે ગઈ. ત્યાં વિદેશી ક્લાયન્ટ્સ અને શહેરના મોટા ઉદ્યોગપતિઓની ભીડ હતી અને એ ભીડની બરાબર વચ્ચે બ્લેક કલરના મૂંઘા વિદેશી સૂટમાં સજ્જ દિનેશ ઊભો હતો. તેના ચહેરા પર એક ઘમંડી સ્મિત હતું. તેની બાજુમાં મોંઘી સાડી અને હીરાના દાગીનાથી લદાયેલી સ્નેહા ઊભી હતી. હાથમાં કાતર લઈને દિનેશ તેના પોતાના નવા સામ્રાજ્યની રિબિન કાપી રહ્યો હતો. એ જ સમયે આકાશમાં ફટાકડા ફૂટ્યા અને એ રોશનીનો પ્રકાશ મનસુખભાઈની અંધારી અને સીલ થઈ રહેલી કેબિનના કાચ પર પડ્યો. એક તરફ મનસુખ જેમ્સના દરવાજે બેંકના સીલ વાગી રહ્યા હતા. કારીગરોના ઘરના ચૂલા હોલવાઈ રહ્યા હતા અને બરાબર તેની સામે રસ્તાની પેલે પાર મનસુખભાઈના જ લોહીથી રંગાયેલું દિનેશનું નવું કારખાનું ધમધમવા જઈ રહ્યું હતું. મનસુખભાઈના હોઠ કાંપ્યા. તેમના મોઢામાંથી કોઈ શબ્દ ન નીકળ્યો. માત્ર એક દર્દનાક નિસાસો રૂંધાયેલા ગળામાંથી બહાર આવ્યો. આખી દુનિયા જાણે તેમની આંખો સામે ગોળ ગોળ ફરી રહી હતી. રસ્તાની પેલે પારથી આવતો શરણાઈનો મધુર અવાજ અને ફટાકડાનો શોરગુલ મનસુખભાઈના કાનમાં પીગળેલા શીશાની જેમ રેડાઈ રહ્યો હતો. બારીના કાચ પર પડી રહેલો દિનેશના નવા કારખાનાની રોશનીનો પ્રકાશ જાણે મનસુખભાઈની આંખોમાં સોય બનીને ભૂંકાતો હતો. બેંકના અધિકારીઓએ મનસુખભાઈને કેબિનની બહાર કાઢ્યા અને મનસુખ જેમ્સના મુખ્ય દરવાજે કાયદાનું મોટું લાલ સીલ મારી દીધું. 55 વર્ષની ઉંમરે મનસુખભાઈ અચાનક એ જ ફૂટપાથ પર આવીને ઊભા રહી ગયા હતા, જ્યાંથી તેમણે 20 વર્ષ પહેલા પોતાની સફર શરૂ કરી હતી. કારખાનાના પટાંગણમાં ઉભેલા 500 કારીગરોની આંખોમાં આંસુ હતા. તેમને પોતાનો પગાર ડૂબ્યાનું દુઃખ તો હતું જ, પણ પોતાના ભગવાન જેવા શેઠની આ દયનીય હાલત તેમનાથી જોવાતી નહોતી. કોઈ કંઈ બોલી શકતું નહોતું. મનસુખભાઈ ડગમગતા પગલે જાણે શરીરમાંથી આત્મા નીકળી ગયો હોય એવા શૂન્ય મનસ્ક ભાવે કારખાનાના કમ્પાઉન્ડની બહાર નીકળ્યા. પ્રવીણ કાકાએ દોડીને તેમને ટેકો આપવા હાથ લંબાવ્યો, પણ મનસુખભાઈએ ધીમેથી તેમનો હાથ હટાવી દીધો. આજે તેમને કોઈના ટેકાની નહીં, પણ એક જવાબની જરૂર હતી. એવા ભાઈ પાસેથી જવાબ જેને તેમણે પોતાના લોહીથી સિંચ્યો હતો. મનસુખભાઈ ધીમા અને ભારે પગલે રસ્તો ક્રોસ કરવા લાગ્યા. હવામાં દિવાળીની ઠંડી હતી, પણ મનસુખભાઈનું અંતર ભયાનક આગમાં શેકાઈ રહ્યું હતું. રસ્તાની વચ્ચે ચાલતા ચાલતા તેમની નજર સામે જૂના દ્રશ્યો તરવરવા લાગ્યા. 15 વર્ષના નાના ભાઈ દિનેશને ભણાવવા માટે મનસુખભાઈ રાતોની રાતો હીરાની ઘંટી પર ઉજાગરા કરતા અને લંડનથી ભણીને આવેલા એ જ દિનેશને આખું કારખાનું સોંપી દેતા ગર્વથી છલકાતા મનસુખભાઈ. શું આ એ જ દિનેશ હતો જે સામે ઊભો હતો? રસ્તો ઓળંગીને મનસુખભાઈ દિનેશ ડાયમંડ્સના ભવ્ય ગેટ પાસે પહોંચ્યા. ત્યાં વિદેશી ગાડીઓની લાઈન લાગી હતી.
સિક્યુરિટી ગાર્ડે મનસુખભાઈને રોકવાનો પ્રયાસ કર્યો, પણ આજે મનસુખભાઈની આંખોમાં એક એવી વેદના અને આગ હતી કે ગાર્ડ્સ પણ પાછા હટી ગયા. અંદરનું દ્રશ્ય અત્યંત ભભકાદાર હતું. હીરાના વેપારીઓ, વિદેશી ક્લાયન્ટ્સ અને શહેરના મોટા માથાઓ દિનેશને અભિનંદન આપી રહ્યા હતા. મિસ્ટર રિચાર્ડ પણ ત્યાં હાજર હતા અને દિનેશ સાથે હસી હસીને વાતો કરી રહ્યા હતા. દિનેશના ચહેરા પર સફળતાનો ઘમંડ સ્પષ્ટ દેખાતો હતો. સ્નેહા મહેમાનોનું સ્વાગત કરી રહી હતી. ભીડને ચીરીને મનસુખભાઈ ધીમે ધીમે દિનેશ તરફ આગળ વધ્યા. તેમની નજર માત્ર ને માત્ર દિનેશ પર સ્થિર હતી. અચાનક કોઈનું મનસુખભાઈ પર ધ્યાન ગયું અને ધીમે ધીમે આસપાસના લોકો શાંત થવા લાગ્યા. સંગીતનો અવાજ ધીમો પડી ગયો. દિનેશે અચાનક સામે જોયું. પોતાના સગા મોટા ભાઈની આ હાલતમાં, આંખોમાં આંસુ અને વિખરાયેલા વાળ સાથે પોતાની પાર્ટીમાં ઉભેલા જોઈને એક ક્ષણ માટે તેના ચહેરાનો રંગ ઉડી ગયો. પણ લાલચ અને અહંકારે તેનામાં રહેલી માણસાઈને ક્યારની મારી નાખી હતી. તેને પોતાના ભાઈ પ્રત્યે દયા આવવાને બદલે એ વાતનો ગુસ્સો આવ્યો કે આ ગરીબડો માણસ તેની હાઈ પ્રોફાઇલ પાર્ટીની મજા બગાડવા કેમ આવી ગયો. મોટા ભાઈ, તમે અહીં શું કરો છો? દિનેશે દાંત પીસીને ધીમા અવાજે કહ્યું, જેથી આસપાસના લોકો સાંભળી ન જાય. મનસુખભાઈથી હવે પોતાની ભાવનાઓ પર કાબુ રાખી શકાયો નહીં. તેમના ધ્રુજતા હાથ એકાએક આગળ વધ્યા અને તેમણે દિનેશના મોંઘા વિદેશી સૂટનો કોલર પકડી લીધો. 55 વર્ષના એ શ્રમજીવીની હાથમાં હજુ પણ એટલી તાકાત હતી કે દિનેશ એક ડગલું આગળ ખેંચાઈ ગયો. કેમ દિનેશ? શા માટે? મનસુખભાઈનો અવાજ ફાટી ગયો હતો. ગળામાંથી ડુસકા નીકળી રહ્યા હતા. મેં તને મારો દીકરો માન્યો હતો. મારી ચામડી ઉતારીને મેં તારા માટે બૂટ સીવડાવ્યા. મારી પત્નીના ઘરેણા વેચીને તને વિદેશ મોકલ્યો. આખો ધંધો તારા ચરણે ધરી દીધો. તારે પૈસા જોતા હોત તો માંગી લેવા હતા ને ભાઈ. હું ભીખ માંગીને પણ તને આપી દેત, પણ તે મારી પીઠ પાછળ ખંજર કેમ ભોંક્યું? મારા ગરીબ કારીગરોના પેટ પર લાત કેમ મારી? મારો જ માલ ચોરીને તે આ મહેલ ઊભો કર્યો. મનસુખભાઈના અવાજમાં રહેલી પીડા આખા હોલમાં ગુંજી ઉઠી. મહેમાનો સ્તબ્ધ થઈને આ તમાશો જોઈ રહ્યા હતા. દિનેશને હવે પોતાનું અપમાન થતું લાગ્યું. તેનો ઘમંડ ઘવાયો. કોઈ પણ જાતની શરમ કે પસ્તાવા વિના તેણે અત્યંત નિર્દયતાથી મનસુખભાઈના બંને હાથ પકડીને એક જોરદાર ધક્કો માર્યો. તમારો આ તમાશો બંધ કરો. આ મારી મહેનતની કમાણી છે. તમે તો જૂનવાણી વિચારોવાળા અભણ માણસ છો. તમારાથી આ આધુનિક ધંધો ન સંભાળાય એટલે મેં મારી બુદ્ધિથી આ સામ્રાજ્ય ઊભું કર્યું છે. દિનેશ રાડ પાડીને બોલ્યો. ધક્કાના કારણે મનસુખભાઈનું સંતુલન બગડ્યું અને તેઓ પાછળની તરફ જમીન પર પટકાયા. ફ્લોરિંગના કાચ પર પડવાથી તેમના કપાળ પર નાનકડો ઘા પડ્યો અને ત્યાંથી લોહીની એક ધાર ફૂટી નીકળી. સિક્યુરિટી બાઉન્સર્સ! દિનેશે ક્રૂરતાથી બૂમ પાડી. આ ભિખારીને પકડીને મારી ઓફિસની બહાર ફેંકી દો. મારી પાર્ટી ખરાબ કરી નાખી. 2 કદાવર બાઉન્સરો દોડી આવ્યા અને તેમણે જમીન પર પડેલા ઢળતી ઉંમરના મનસુખભાઈને નિર્દયતાથી બાવડામાંથી પકડીને ઊભા કર્યા. એક સગા ભાઈના ઈશારે તેજભાઈને ઉછેરનાર પિતા સમાન મોટા ભાઈને ઢસડીને પાર્ટીની બહાર રસ્તા પર કાઢવામાં આવી રહ્યા હતા. બાઉન્સરોએ મનસુખભાઈને ગેટની બહાર ફૂટપાથની ધૂળમાં ધક્કો મારીને પાડી દીધા. આસપાસ ઉભેલા લોકોના ટોળાની નજર તેમના પર હતી. કારખાનાની બહાર ઉભેલા પ્રવીણ કાકા અને કારીગરો દોડી આવ્યા. મનસુખભાઈ રસ્તાની ધૂળમાં પડ્યા હતા. કપાળમાંથી વહેતું લોહી તેમની આંખોના આંસુ સાથે ભળીને એક થઈ ગયું હતું. હીરાના આ વેપારમાં આજે સાચા અર્થમાં લોહી વહી રહ્યું હતું. પ્રવીણ કાકાએ રડતા રડતા મનસુખભાઈનું માથું પોતાના ખોળામાં લીધું. ગેટ પર ઉભેલો દિનેશ કપડા ખંખેરતો અંદર જઈ રહ્યો હતો. ત્યારે જમીન પર પડેલા મનસુખભાઈએ ધીમેથી પોતાનો હાથ લંબાવ્યો. તેમના હોઠ કાંપ્યા અને હૃદયને ચીરી નાખે એવો એક છેલ્લો સંવાદ તેમના ગળામાંથી બહાર આવ્યો. ભાઈ, તે મારો ધંધો નથી ચોર્યો. તે મારો ભાઈ પરનો વિશ્વાસ ચોરી લીધો છે. હવે આખી જિંદગી કોઈ ગરીબ માણસ પોતાના ભાઈ પર આંધળો વિશ્વાસ નહીં કરી શકે. તે કમાણી નથી લૂંટી દીકરા, તે સંબંધોની હત્યા કરી દીધી છે. દિનેશના કાન પર આ શબ્દો પડ્યા, પણ તે જરાય રોકાયા વિના અત્યંત નિર્લજ્જતાથી અંદર જતો રહ્યો અને કાચનો મોટો દરવાજો તડાકાભેર બંધ થઈ ગયો. રાત વધુ ઘેરી બની રહી હતી. દિવાળીના ફટાકડાઓનો અવાજ હવે શાંત થઈ ગયો હતો. દિનેશ ડાયમંડ્સની રોશની સામેની તરફ આવેલા મનસુખ જેમ્સના અંધારાને વધારે ડરામણું બનાવી રહી હતી. મનસુખભાઈ ધીમેથી ઊભા થયા.
પ્રવીણ કાકાનો ટેકો છોડીને તેઓ પોતાના સીલ લાગેલા બંધ કારખાના તરફ ચાલવા લાગ્યા. તેમણે કારીગરોને 2 હાથ જોડીને રડતી આંખે વિદાય આપી. બધા ધીમે ધીમે વિખેરાવા લાગ્યા. છેલ્લે મનસુખભાઈ પોતાના જ બંધ કારખાનાના ઠંડા પથ્થરના પગથિયે બેસી ગયા. તેમની નજર સાવ શૂન્ય હતી, હાથ ખાલી હતા, હૃદયમાં ધબકારા હતા, પણ જાણે જીવવાની કોઈ ઈચ્છા બસી નહોતી. ભાઈના નામે જે કાળી રાત તેમના જીવનમાં પ્રવેશી હતી તેની હવે કોઈ સવાર થવાની નહોતી. વિશ્વાસના કબ્રસ્તાનમાં એક મોટા ભાઈની લાગણીઓ હંમેશ માટે દફન થઈ ચૂકી હતી. મિત્રો, એક મોટા ભાઈના અતૂટ વિશ્વાસ અને નાના ભાઈના કઠોર વિશ્વાસઘાતની આ હૃદયદ્રાવક સત્ય ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. કોઈની અંગત લાગણી ન દુભાય તે હેતુથી આ કહાનીમાં પાત્રોના નામ અને સ્થળના નામોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જો આ કહાનીએ તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો તેમજ સગા સ્નેહીઓ સાથે શેર કરવાનું ચૂકતા નહીં. જે મિત્રો અમારી ચેનલ પર નવા છે અથવા જેમણે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કર્યું તેઓ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દે, જેથી ભવિષ્યમાં આવનારી દરેક નવી અને ભાવનાત્મક કહાનીની માહિતી આપને સમયસર મળતી રહે. ફરી મળીશું આવી જ એક નવી હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. અંત સુધી સાથ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.